સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિમંદિર ખાતે આયોજિત ઊનમાં ખેડૂતો માટે યોજાયેલા ઉત્સવ કાર્યક્રમમાં 1,54,318 ખેડૂતોને કુલ 33.53 કરોડની રકમની ચૂકવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની વિશેષ હાજરી રહી હતી। તેમણે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે નાણાકીય સહાયના અવલોકન સાથે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું। આ વિતરણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાના સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત પ્રયત્નોથી જિલ્લા કક્ષાએ આવેલી વિવિધ શાખાઓ દ્વારા લાભાર્થીઓને આધારભૂત માહિતી માધ્યમથી સીધા ખાતામાં સહાય રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। આ કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ અને સંબંધિત વિભાગના સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક ખેડૂતોએ કાર્યવાહીની પારદર્શકતા અને સરળતાની પ્રશંસા કરી હતી તથા ભાવિ કૃષિ હેતુ સહાયોને પ્રવાહિત કરવાનો રાજ્ય સરકારનો વિશ્વાસ વધાર્યો હતો। અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ફાળવણીઓ ઝડપથી ખેડૂતો સુધી પહોંચે એ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે। આગલા તબક્કામાં પણ વધુ લાભાર્થીઓ સુધી યોજનાનો વિશાળ ફાળો પહોંચાડવાનો આશાવાદ વ્યક્ત થયો। જે પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના છે એમાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી એ સહાય જમા થવાની છે। કિસાનોનું સન્માન થાય અને કિસાનોને વિવિધ સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાનો કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજાયો, જેમાં આ જિલ્લાના 1,54,318 ખેડૂતોને સીધા જ ડીબીટીના માધ્યમથી 2,000 રૂપિયા એના ખાતામાં જમા થશે, જેની માતબર રકમ 33 કરોડ 53 લાખ જેટલી રકમ આજે ખેડૂતોના ખાતામાં સીધી આવવાની છે।